હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને સાથે સાથે કેટલીક સરકારી પરીક્ષાઓ માટે જે અગત્યનો વિષય છે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક, તો એ અંગેની થિયરી અને સાથે સાથે આજના વિડીયોમાં આપણે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે તો એ અંગેની વિસ્તૃત ચર્ચા કરવાના છે. અગાઉના વિડીયોમાં આપણે સામાજિક વૈયક્તિક કાર્યના મૂળભૂત 4 તત્વો છે, જે પૈકી વ્યક્તિ કે સેવાર્થી એટલે કે પર્સન, સમસ્યા એટલે કે પ્રોબ્લેમ, સંસ્થા અથવા સ્થાન એટલે કે પ્લેસ અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ. એ પૈકીના 2 જે તત્વો છે, વ્યક્તિ કે સેવાર્થી એટલે પર્સન અને સમસ્યા એટલે કે પ્રોબ્લેમ, એ વિશેની વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. જો આપે એ વિડીયો ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો જોઈ લેશો. હવે આજના વિડીયોમાં આપણે સામાજિક વૈયક્તિક કાર્યના 3જા તત્વ એટલે કે સ્થાન અથવા તો પ્લેસની વાત કરવા જઈ રહ્યા છે. તો સમસ્યાગ્રસ્ત વ્યક્તિ કે જે જગ્યા કે સ્થાન પર મદદ મેળવવા માટે આવે છે તેને સામાજિક સંસ્થા કે એજન્સી કહેવામાં આવે છે. કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિ જે તે સ્થળ ઉપર આવીને અથવા તો જે તે સ્થાન ઉપર આવીને મદદ મેળવવા માટે આવે છે. ફોર એક્ઝામ્પલ કે માની લો એને સ્કૂલ વિશે એજ્યુકેશન લેવું છે તો એ મદદ માટે શાળામાં જશે તો એને આપણે શું કહીશું કે સામાજિક સંસ્થા અથવા એજન્સીના નામે ઓળખીશું. વૈયક્તિક સમાજ કાર્ય કોઈ પણ સ્થાન કે સ્થળ પર થતું નથી. હવે જો કોઈ સ્થાન કે સ્થળ ઉપર જે આ વૈયક્તિક સમાજ કાર્ય છે એ કરી નથી શકાતું, પણ તેના માટે વિશેષ સ્થાન અને સુવિધાઓની જરૂર પડે છે. એટલે આપણે ઈચ્છીએ એ જગ્યા ઉપર એ નથી કરી શકાતું, એના માટે આપણે વિશેષ સ્થાન અને સુવિધાઓની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં શાળાનું ઉદાહરણ આપ્યું, તો શિક્ષણની જરૂરિયાત છે તો એના માટે આપણે એક સેટઅપ ક્રિએટ કરવું પડશે. એમાં જે સુવિધાઓ છે બ્લેકબોર્ડ, બેન્ચ, તો એ બધી સુવિધાઓ પણ હોવી જોઈએ. એટલે કે એના માટે વિશેષ સ્થાનની જરૂરિયાત હોય છે, જેનાથી સેવાર્થીની સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જો આપણી પાસે ચોક્કસ સ્થાન અને સુવિધા હોય તો જે સેવાર્થી છે, લાભાર્થી છે, એના આપણે પ્રશ્નોનું સમાધાન કરી શકીએ. સામાન્ય રીતે સેવા કાર્ય માટે જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિશેષજ્ઞ જે છે એમની સેવાઓ તેમજ સેવાર્થી માટે નાણાં કે ભૌતિક વસ્તુઓના સંદર્ભમાં મદદની વ્યવસ્થા અને આ સ્થાનમાંથી શું મળે અને તે સંસ્થા શું છે તો એ અંગે જરૂરી છે. કોણ મદદ કરે છે, એની સામે કેવી ભૌતિક વસ્તુઓ, કેવી નાણાકીય વસ્તુઓ, સાથે સાથે કયા પ્રકારની વ્યવસ્થાથી આ જે હેલ્પ છે એ કરી શકાય, તો એ માટેની માહિતી હોવી જરૂરી છે. સ્થાન કે સામાજિક સેવા સંસ્થા કે સામાજિક સેવા વિભાગ માનવ કલ્યાણકારી સંસ્થા છે. તો આપણે જે આ સ્થાન અથવા તો સંસ્થાની વાત કરીએ, એક પ્રકારની સામાજિક સેવા વિભાગ અને સાથે સાથે માનવ કલ્યાણકારી સંસ્થા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું જ નહીં, પરંતુ સેવાર્થીની મદદ પણ કરવાનો છે. તો બેઝિકલી એ ફક્ત સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કાર્ય નથી કરતા, પરંતુ સાથે સાથે સેવાર્થીનું મદદ પણ કરે છે. સંસ્થાનો ઉદ્દેશ વ્યક્તિની સામાજિક અસંતુલિત અવસ્થાને દૂર કરી તેમની મનોસામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરી સમાધાન કરવાનો છે, જેથી તે વ્યક્તિગત અને પારિવારિક જીવનને ફરીથી સુખમય બનાવી શકે. અગેન ઇમ્પોર્ટન્ટ કે જો બેઝિકલી આ જે સંસ્થાઓ છે એનો ઉદ્દેશ શું છે, તો જે અસંતુલિત અવસ્થા છે, જે પ્રોબ્લેમ્સ છે એને દૂર કરી અને જે મનોસામાજિક સમસ્યાઓ છે તો એનું નિરાકરણ કરવું અને સાથે સાથે પારિવારિક જીવનને પણ ફરીથી સુખમય બનાવવું, એટલે કે પરિવારલક્ષી જે જીવન છે એને પણ યોગ્ય બનાવવું. હવે અગત્યનો સવાલ છે કે વૈયક્તિક કાર્યની સંસ્થાઓના પ્રકારો કયા કયા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સાર્વજનિક સંસ્થાઓ, જેનું સંચાલન અને વહીવટ સરકારના વિવિધ વિભાગો દ્વારા થાય છે, તો એને આપણે સાર્વજનિક સંસ્થાઓ કહી શકીએ. અને સાથે સાથે સરકારી મદદ એટલે કે ગ્રાન્ટમાંથી આ સંસ્થાઓનું સંચાલન થાય છે. તો વહીવટી સરકારના વિભાગો દ્વારા થાય છે, અથવા તો સરકારી મદદ એટલે કે ગ્રાન્ટમાંથી આ સમસ્યાઓનું સંચાલન થાય છે, સંસ્થાઓનું સંચાલન થાય છે, જેને આપણે સાર્વજનિક સંસ્થા કહી શકીએ. ફોર એક્ઝામ્પલ નારી સંરક્ષણ ગૃહો જે છે, સુધાર ગૃહો છે, તો એ બધા જે છે એ આપણા સરકારી જે સંસ્થાઓ છે એ પ્રકારની કહી શકાય. હવે જોઈએ સ્વૈચ્છિક સંસ્થાઓ, તો આ સંસ્થાઓ બિન સરકારી હોય છે, જેનું સંચાલન વ્યવસ્થા કે તેથી 2 કે તેથી વધુ વ્યક્તિઓનું સંગઠન તેમજ ટ્રસ્ટી મંડળ કરે છે. અને આ સંસ્થાના આર્થિક વ્યવહાર પર પણ ટ્રસ્ટી મંડળ દ્વારા
નિયંત્રણ રાખવામાં આવે છે. તો જ્યારે આપણે સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરીએ તો એ બિન સરકારી હોય છે, એટલે કે એમાં સરકારનો કોઈ ભાગ હોતો નથી અથવા તો સરકારનો કોઈ રોલ નથી. તો એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓનું જે મંડળ છે, સંગઠન છે, ટ્રસ્ટી મંડળ છે, તો એ આ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંચાલન કરે છે. આવી સ્વૈચ્છિક સંસ્થાઓના વિવિધ ભાગો હોય છે અને સામાજિક સિવાય શૈક્ષણિક કાર્યમાં પણ તેઓ અલગ અલગ વિભાગો હોય છે. ફોર એક્ઝામ્પલ, અંધજન મંડળ, અપંગ મંડળ, બાલાશ્રમ, સ્ત્રી વિકાસ ગૃહો, જ્યોતિ સંઘ વિકાસ ગૃહ તેમજ અન્ય નાની મોટી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ તથા ગૃહ ઉદ્યોગો. તો જે સરકાર સાથે નથી જોડાયેલા, કોઈ વ્યક્તિ કે કોઈ એક સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓ જ પોતે હેન્ડલિંગ કરે છે, તો એને આપણે સ્વૈચ્છિક સંસ્થાઓ. અપાર્ટ ફ્રોમ દેટ અહીંયા તમને ગ્રાન્ટ સરકાર છે એ પ્રોવાઈડ નથી કરતી. પરંતુ એક્સેપ્શન્સ પણ છે. માનો કે કોઈ આવા અંધજન મંડળો છે, ઓકે, અપંગ મંડળો છે જેનું લીગલી રજિસ્ટ્રેશન થયેલું છે, તો એવા કન્ડિશનમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે કે એમને સરકાર પણ ગ્રાન્ટ પ્રોવાઈડ કરતી હોય છે. તો કેટલાક વિભાગો જે એવા છે એમાં સરકારી ગ્રાન્ટથી પણ આ વિભાગો છે એ ચલાવવામાં આવે છે. હવે જોઈએ આપણે અધિકારની દ્રષ્ટિએ, એટલે કે અધિકારાની દ્રષ્ટિએ સામાજિક વ્યક્તિક સંસ્થાઓના પ્રકાર. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રાથમિક સંસ્થા. તો જે સંસ્થાઓ નીતિ નિર્ધારણ અને કાર્ય બંનેનો સમન્વય કરે છે તે પ્રાથમિક સંસ્થા કહેવાય. શું કરશે? નીતિ તો બનાવશે, સાથે સાથે કાર્ય પણ કરશે, તો એને આપણે શું કહીશું? પ્રાથમિક સંસ્થા કહીશું. હવે જોઈએ દ્વિતીય સંસ્થા. તો આ સંસ્થા એ માનવ કલ્યાણ સાથે સંબંધિત હોય છે. તેનું સંગઠન વિસ્તૃત હોય છે, નીતિ નિયમો અન્ય દ્વારા થાય છે, પરંતુ સંસ્થા દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે. જો માનવ કલ્યાણ સાથે સંકળાયેલી છે એ આ દ્વિતીય પ્રકારની. તમને અહીંથી વિધાનો પણ પૂછાઈ શકે. એનું જે સંગઠન છે એ વિસ્તૃત છે, નીતિ નિયમો અન્ય દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે બીજી કોઈક વ્યક્તિ કે સંસ્થા દ્વારા નીતિ નિયમો બનાવાય છે, પરંતુ સંસ્થા જે છે એ સેવા કાર્ય કરે છે. તો એને આપણે દ્વિતીય પ્રકારની સામાજિક વૈયક્તિક સંસ્થા તરીકે ઓળખી શકીએ. હવે જોઈએ કાર્યની દ્રષ્ટિએ, તો એ સંસ્થાને 2 પ્રમાણમાં, એટલે 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક છે બહુઉદ્દેશીય અને એક છે વિશિષ્ટ ઉદ્દેશ ધરાવતું. તો બહુઉદ્દેશીય એટલે જે સંસ્થા અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાતી હોય તેવા વ્યક્તિઓને મદદ કરે. જો અહીંયા કોઈ સ્પેસિફિક એક કાર્ય માટે આ સંસ્થા કામ નથી કરતી, ઘણી બધી સમસ્યાઓ છે, છતાં પણ એના નિવારણ માટે અથવા તો એના સમાધાન માટે, એટલે કે બહુઉદ્દેશ્ય. તમને અર્થ જોતા જ ખબર પડી જાય કે બહુ એટલે કે વધારે, જેનો એકથી કંઈક વધારે ઉદ્દેશ્ય છે. પછી જોઈએ વિશિષ્ટ ઉદ્દેશ. તો વર્ડ ઇટસેલ્ફ વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન કે અહીંયા ચોક્કસ સમસ્યાઓનું સમાધાન અથવા તો નિરાકરણ માટે જે આ વિશિષ્ટ ઉદ્દેશ છે એ ધરાવતી સંસ્થા જે છે એ કામ કરે છે. આ સામાજિક સંસ્થાઓની સ્થાપના કોઈ ચોક્કસ હેતુ માટે જ કરવામાં આવે છે અને આ વિશિષ્ટ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંસ્થા કર્મચારીઓને નિયુક્ત કરે છે. તો કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે આ જે સંસ્થા છે એ કામ કરે છે અને કોઈ ચોક્કસ હેતુ માટે જ તેની સ્થાપના કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રક્રિયા, એટલે કે પ્રોસેસ. વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં પ્રક્રિયા મુખ્યત્વે સમાધાન કરવા સંદર્ભે જ કાર્યવાહી કરે છે અને એ માટે પ્રયોજાતો શબ્દ છે. એટલે કે આપણે કયા વેથી, કયા રસ્તાથી સમાધાનનું નિરાકરણ કરી શકીએ, તો એ અંગે કાર્ય થાય છે. પ્રક્રિયા જે છે એ સતત ચાલતી પ્રક્રિયાઓ છે. એટલે પ્રક્રિયા એટલે સતત ચાલતી ક્રિયાઓ, કન્ટિન્યુઅસ જે વર્ક થાય છે એ. વેબસ્ટર્સ ડિક્શનરી મુજબ આપણે એની વ્યાખ્યા જોઈએ તો પ્રક્રિયામાં ઘટનાઓનો એક ક્રમ હોય છે, તેના દ્વારા નિશ્ચિત પરિણામ આવે છે. એટલે કે આ ઘટનાઓના ક્રમને પ્રક્રિયા કહે છે. તો બેઝિકલી શું છે? એક ક્રમ છે જેના દ્વારા નિશ્ચિત પરિણામ આવે છે અને આ જે ઘટનાઓ બને છે એના ક્રમને આપણે પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, જેનાથી આપણને વિશેષ પરિણામ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે પરસ્પર સંબંધિત હોય છે. કઈ કઈ વિશેષતાઓ છે? તો ઘટના સાથે સંબંધિત એટલે કે જોડાયેલું હોય છે. ઘટનાઓની પુનરાવૃત્તિ થાય છે, એટલે કે જે કોઈ ક્રમ છે, ઘટના છે, એનું પુનરાવર્તન થાય છે. ઘટનાઓમાં નિરંતરતા, તો આ પુનરાવર્તન છે, નિરંતરતા છે, બંને તમે એક માટે જ પ્રયોજી શકો કે નિરંતર ચાલે છે. અને ઘટનાઓમાં પરિણામ, જે તમે પરિણામ અચીવ કરવા માંગો છો, રિઝલ્ટ અચીવ કરવા માંગો છો, એ તમે કરી શકો છો. વૈયક્તિક સેવા કાર્યમાં સેવાર્થીની આંતરિક અને બાહ્ય સમાયોજન સંબંધિત જે પણ સમસ્યાઓ હોય છે તેના સમાધાન માટે સહાય કરવામાં આવે છે. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે જે કોઈ સમાધાન છે
એ મેળવવા માટે સહાય કરીએ છીએ. માનો કે સમસ્યાઓ છે તો એનું સમાધાન કઈ રીતે આવી શકે, તો એ મેળવવા માટેનું સમાધાન અહીં કરવામાં આવે છે. તેને આપણે પ્રક્રિયા કહીએ છીએ. હવે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય છે એ 2 પ્રકારની સમસ્યાઓ સાથે સંબંધિત છે. બેઝિકલી સૌપ્રથમ આપણે જોઈએ તો અસંતોષમાંથી સંતોષ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તરફ જવાની પ્રક્રિયા, એને આપણે સમાધાન એટલે પ્રક્રિયા કહીશું. કે જ્યારે આપણે સેટિસ્ફેક્શન નથી તો એનામાંથી સેટિસ્ફેક્શન એટલે કે સંતોષપ્રદ માહિતી કેવી રીતે મેળવી શકાય અથવા તો સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, તે વર્તમાન સ્થિતિમાં જે સંતોષ છે તેના કરતાં વધારે સંતોષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. તો જો જે સંતોષ છે એનાથી વધારે સંતોષ પ્રાપ્ત કરવા માટેની આ પ્રક્રિયા છે. સૌપ્રથમ લોકોના સમસ્યા સમાધાનમાં સામાન્ય રીતે ઊભા થતા અવરોધોને સાચી રીતે સમજી લેવા જરૂરી છે, જે બેઝિકલી આપણે 6 પ્રકારમાં દર્શાવી શકીએ. સૌપ્રથમ સમસ્યાના સમાધાન માટે અપૂરતા અથવા તો આવશ્યક સાધનો અને સંશોધનો. શા માટે? તો સમસ્યા જે છે એનું સમાધાન કરવું છે તો એની પાસે આપણી પાસે અપૂરતા અને આવશ્યક સાધનો નથી અને એને લઈને અવરોધો ઉત્પન્ન થાય છે. સમસ્યા અથવા તેના સમાધાનની વર્તમાન રીતો સાથે સંબંધિત તથ્યોના સંબંધમાં અજ્ઞાનતા અથવા નિરાધાર શંકાઓ. બની શકે કે જે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા માંગીએ છીએ તો એની સાથે આપણને એ જે પ્રોબ્લેમ છે એની સાથે યા તો એ વિશે આપણે અજ્ઞાન છીએ અને સાથે સાથે એ વસ્તુના સોલ્યુશન માટે આપણે શંકા એટલે કે ડાઉટ્સ ક્રિએટ કરીએ છીએ તો પણ શંકાનું સમાધાન મળતું નથી. સમસ્યાગ્રસ્ત વ્યક્તિમાં અપેક્ષિત લાગણીશીલતા અથવા તો શારીરિક શક્તિની ઉણપ. એની પાસે પ્રોપર લાગણીશીલતા નથી, સેન્સિટિવિટી નથી અને સાથે સાથે શારીરિક શક્તિની ઉણપ છે. તો એ બાબત પણ હોય તો જે સમાધાન છે એ મળતું નથી. મનના નિયંત્રણ ઉપર લાગણીઓનો જરૂર કરતાં વધારે પ્રભાવ હોવો. એટલે કે લાગણીઓ જે હોય એના કરતાં જો વધારે લાગણી થઈ જાય તો એને કારણે પણ જે આપણા પ્રોબ્લેમ છે એનું સમાધાન મળતું નથી. વ્યક્તિની અંદર સમસ્યાના મૂળ હોવા એટલે કે વ્યક્તિનું એવી લાગણીઓનો શિકાર બનવું જે લાંબા સમય સુધી મૂળ વિચારશક્તિ તથા કાર્યોને નિયંત્રિત કરતી રહે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતે જ સમસ્યાનું કારણ હોય છે. માની લો કે કોઈક વ્યક્તિ છે એને સફળતા નથી મળતી તો વારંવાર વિચારશે તો એ સમસ્યા છે અને એનું લાગણીના એ શિકાર બને છે. એટલે કે ઘણી વખત ડિપ્રેશન, ઘણી વખત ચિંતા હોવી, ઘણી વખત હતાશા, તો એને કારણે સમાધાન મળતું નથી. વ્યક્તિને વિચારવા માટે યોજના બનાવવા અથવા તો ક્રમબદ્ધ આદતો કે રીતો પ્રાપ્ત ન થવી. વૈયક્તિક સમાજ કાર્ય પ્રક્રિયાનો ઉદ્દેશ સેવાર્થીની એક અથવા વધુ સમસ્યાઓ એવા સાધનો વડે પૂરું કરવાનું હોય છે જેને કારણે ભવિષ્યમાં તેનું જીવન ઉત્તમ રીતે જીવી શકે. હવે ઘણી વખત એવી હોય છે ક્રમબદ્ધ આદતો છે એટલે કે આપણે કોઈ આદતથી યુઝ જેટલું છે. માનો કે કોઈને સ્મોકિંગ કરવાની આદત છે, એ છૂટતી નથી તો શું થશે? એના આધારે વધારે ને વધારે સમસ્યા ક્રિએટ થશે એટલે કે સોલ્યુશન નહીં મળે. તો જો સોલ્યુશન મેળવવું છે તો એ જે આપણે સ્મોકિંગ છોડવું પડશે જેને કારણે ભવિષ્યમાં આપણું જે જીવન છે એ ઉત્તમ બની શકે અથવા તો એ સુધરી શકે. તો આ જે હતી એ સામાજિક વૈયક્તિક કાર્યના તત્વો જેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે અહીં આપણે બીજું એક ચેપ્ટર પૂરું કર્યું છે તો એમાંથી કયા પ્રકારના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાય છે તો એ અંગેની આપણે ચર્ચા કરીએ. તો વૈયક્તિક કાર્યનો અર્થ કલ્યાણકારી કે ઉપયોગી કામ સાથે છે. આ વિધાન કોણે આપ્યું? અગત્યનો સવાલ છે. ઓપ્શન એ ક્લર્ક, ઓપ્શન બી ટેફ્ટ, ઓપ્શન બી જે સી જે છે એ મેરી રિચમેન્ડ અને ડી નંબર છે સ્વીથન વીવર્સ. તો કરેક્ટ આન્સર વિલ બી હિયર ક્લાર્ક. તો ક્લાર્ક નામના જે વિદ્વાન છે એમણે એવું કીધું કે વૈયક્તિક કાર્યનો અર્થ એક કલ્યાણકારી કે ઉપયોગી કામ સાથે સંકળાયેલો છે. વૈયક્તિક સેવા કાર્યની સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી? અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓપ્શન એ રિચમેન્ડ મેરી, ઓપ્શન બી ક્લાર્ક, ઓપ્શન સી ટેફ્ટ અને ઓપ્શન ડી જે છે જે ખનીન. તો કરેક્ટ આન્સર વિલ બી યોર એ રિચમેન્ડ મેરી નામના વિદ્વાને આપી છે. નેક્સ્ટ, સામાજિક વૈયક્તિક સેવા કાર્યના મૂળભૂત અંગો કયા કયા છે? ઓપ્શન એ વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા. બી સમસ્યા, વ્યવસ્થાપન અને કાઉન્સેલિંગ. તો આવું તો આપણે કશું ભણ્યા જ નથી. ઓકે, અભ્યાસ, નિદાન અને સારવાર. તો ઓફકોર્સ એક અહીંયા ઓછું છે અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો ઓપ્શન વિલ બી વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા. ઓકે, સારવાર, નિદાન, બોથ આર ધ સેમ વર્ડ. એવું આપણે કશું અહીંયા ભણ્યા જ નથી. સાથે સાથે અભ્યાસ સાથે કોઈ કનેક્શન નથી. સો કરેક્ટ આન્સર વિલ બી વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા. સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં સ્થાન એટલે કે પ્લેસ
તો શેની વાત કરવામાં આવી છે? તો સ્વૈચ્છિક સંસ્થા, ઓપ્શન એ, ઓપ્શન બી ગ્રામ પંચાયત અને ઓપ્શન સી સામાજિક સેવા વિભાગ. સો કરેક્ટ આન્સર વિલ બી ANC, એટલે કે સામાજિક સંસ્થા અને સાથે સાથે સામાજિક સેવા વિભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી વૈયક્તિક સેવા કાર્યના મૂળભૂત અંગો કોણે આપેલા છે? ઓપ્શન એ પર્લમેન, ઓપ્શન બી સી ડ્રાફ્ટમેન, ઓપ્શન બી જે છે એટલે કે સી જે છે આપણો છે મેરી રીચમેન્ડ, અને ડી વિલ બી જે ખનીજ. સો યોર કરેક્ટ આન્સર વિલ બી પર્લમેન. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો તમને મટિરિયલની રિક્વાયરમેન્ટ હોય તો આપ અમારી ટેલિગ્રામ જે ચેનલ છે એને પણ એની સાથે જોડાઈ શકો છો, જેથી કરીને તમને જે મટિરિયલ છે એ ત્યાંથી ઇઝીલી અવેલેબલ થઈ જાય. સો થેન્ક યુ ફોર કીપિંગ ધ વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.